હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ભરેલા ગલકા બટેટાનું શાક। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। તો આપણે ગલકા અને બટેટા છે તે લઈ લીધા છે। આ રીતે એકદમ સરસ કૂણા અને તાજા હોય ને એવા લેવાના। આપણે 4 નંગ બટેટા લીધા છે। હવે આપણે ગલકાની છાલ ઉતારી લેશું। તો ગલકા મેં સરસ રીતે ધોઈ લીધા છે। હવે આપણે આની છાલ ઉતારી લેશું અને આપણે કટિંગ કરી લેશું। તો આપણે ભરવાના છે એટલે આ રીતે મોટા ટુકડા રાખવાના છે। આ રીતે આપણે કટિંગ કરી લેશું। હવે આપણે આની વચ્ચેથી કટ લગાવી દેવાનું આ રીતે, એટલે સરળતાથી ભરાઈ જાય। બટેટા છે તેને આ રીતે 4 ચીર કરવાની છે। આ રીતે બંને સાઈડથી કટિંગ કરશું, કારણ કે બટેટા છે તે ચડવામાં થોડો સમય લાગે એટલા માટે। હવે આપણે આને ધોઈ લેશું। આ રીતે આપણે ગલકા અને બટેટા છે તે કટિંગ કરી લીધા છે। હવે આપણે આને ધોઈ લેશું। તો આપણે શાકનો મસાલો તૈયાર કરશું। તો ગાંઠિયા છે તે મેં ઘરે જ બનાવેલા છે। આની જગ્યાએ તમે ચવાણાનો પણ ઉપયોગ કરી શકો છો અથવા સિંગદાણા પણ લઈ શકો છો। તો ગાંઠિયા છે તેને મેં ક્રશ કરી લીધા છે। આ રીતે અધકચરા ક્રશ કરવાના છે। આને આપણે પ્લેટમાં લઈ લેશું। તે જ બાઉલમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લેશું। આને આપણે ક્રશ કરી લેશું। તો આપણે આદુ, મરચાં અને લસણ છે તે પણ આપણે ક્રશ કરી લીધું છે। આને આપણે પ્લેટમાં લઈ લેશું। જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું। હવે આપણે લીલા ધાણા છે તેને મેં સરસ રીતે ધોઈ અને લઈ લીધા છે। ધાણા છે તે આપણે એડ કરી દેશું। તો ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે, કારણ કે ધાણાનો ટેસ્ટ સરસ આવે છે। આ થોડા લાસ્ટમાં એડ કરશું। હવે આપણે મસાલા એડ કરશું। તો ચપટી આપણે હળદર એડ કરી છે। 1 થી 1.5 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરશું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કર્યું છે। ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું। 1 ચમચી આપણે ખાંડ એડ કરશું। 1 લીંબુનો રસ એડ કરશું। એક થી 1.5 ચમચી જેટલું આપણે તેલ એડ કરશું। તો આપણો મસાલોમાં બધી વસ્તુ લેવાઈ ગઈ છે। હવે આપણે આ મસાલો છે તે મિક્સ કરી લેશું। એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો આપણો મસાલો છે તે બની અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ગલકા અને બટેટા છે તે આપણે ભરી લેશું। આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું। હવે આપણે ભરી લેશું। આ રીતે આપણે ગલકા અને બટેટા છે તે ભરી લેવાના છે। તો મેં ગલકા અને બટેટા છે તે ભરી લીધા છે। હવે આપણે શાકનો વઘાર કરશું। આ રીતે એકદમ સરસ રીતે ભરવાના। તો આપણે કુકરમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। ચપટી આપણે હિંગ એડ કરશું। તો આપણું તેલ આવી ગયું છે। હિંગ સરસની સતળાઈ જાય એટલે આપણે ગલકા અને બટેટા ભરેલા છે તે આપણે એડ કરી દઈશું। અને આપણે 3 થી 4 મિનિટ માટે તેલમાં આ રીતે સાતળવાનું છે। આ રીતે કરવાથી શાકનો ટેસ્ટ છે તે સરસ આવે છે। હવે આપણે થોડું પાણી એડ કરશું। તો ગલકામાં પાણી તો થાય જ છે ગલકાનું, પણ આપણે બટેટા એડ કર્યા છે એટલે થોડું પાણીનું પ્રમાણ મેં વધારે રાખ્યું છે। પાણી થોડું આ રીતે ઉકળી જાય એટલે આપણે કુકર બંધ કરી દઈશું।
અને 4 થી 5 સીટી થવા દેશું। તો 4 થી 5 સીટી થઈ ગઈ છે, આપણે ચેક કરી લેશું। તો આપણા ગલકા તો સરસ રીતે ચડી ગયા છે, પણ આપણે બટેટા છે તે ચેક કરી લેશું, કારણ કે ગલકાને ચડતા વધારે સમય નથી લાગતો, પણ બટેટા છે તે પણ આપણા એકદમ સરસ ચડી ગયા છે। હવે આપણે આ ધાણા ભાજી છે તે આપણે ઉપરથી એડ કરી દઈશું। તો એકદમ મસ્ત મજાનું આપણું ગલકા અને બટેટાનું ભરેલું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે। આ રીતે બનાવી અને તમે ખીચડી અથવા બાજરાના રોટલા હારે ખાઓ તો ખાવાની બહુ મજા આવે છે। તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચ।